સાહેબ, આ ગાયબ થવાની વાત નથી. અત્યારે શહેરમાં જે કિડનેપિંગના કેસીસ થઈ રહ્યા છે, આ એમાંનો જ એક કેસ છે. કેમ છો દોસ્તો? આ શુક્રવારે S2G2, મારું મન તારું થયું અને ઇન્સ્યોરન્સ જિમ્મી નામની 3 ગુજરાતી ફિલ્મો રજૂ થઈ છે, જેમાંની લગભગ 2 કલાકની લંબાઈ ધરાવતી રોમાન્સ, એક્શન અને કોમેડીથી ભરપૂર ફિલ્મ S2G2 કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે વાત કરીએ. આમ તો અમે તમને આના ટ્રેલર રિવ્યૂમાં જ જણાવેલું કે ટ્રેલર કટ એવરેજ પ્રકારનો છે અને ફિલ્મની પબ્લિસિટી પણ જોઈએ એવી થઈ ન હોવાથી હાઇપ જેવી જોઈએ તેવી તો છે જ નહીં. છતાં હવે ફાઇનલી અમારી ટીમના મૌલિક વાડિયાએ આ ફિલ્મ જોઈ લીધી છે, તો તેમના જ શબ્દોમાં ફિલ્મના રિવ્યૂ જાણીએ. સ્ટોરીની વાત કરીએ તો મૌલિક ચૌહાણ ફોટોગ્રાફર છે અને કથા પટેલને પોતાનો ફેશન શો કરવો છે. આમ બંનેની જ્યારે મુલાકાત થાય છે ત્યારે એકબીજાના પ્રેમમાં પડે છે. હવે આ લવ સ્ટોરીની સાથે બીજી એક સ્ટોરી છે ચાઇલ્ડ ટ્રાફિકિંગની. હમણાં જ આવેલ જગતમાં પણ આવો જ વિષય હતો, પણ એ ગંભીર પ્રકારની ફિલ્મ હતી. જ્યારે S2G2 ફિલ્મ થોડી હળવી શૈલીની ફિલ્મ હોવાથી આ સબ્જેક્ટને જે રીતે પ્રેઝન્ટ કરવો જોઈએ તેના બદલે લવ સ્ટોરી પર ફોકસ વધારે કરે છે. જો કે એન્ડમાં સસ્પેન્સ અલગ જ નીકળે છે, જે જાણવા તો તમારે આ ફિલ્મ જોવી જોઈએ. હવે ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો ફિલ્મનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે ફિલ્મની સ્ટાર કાસ્ટ. મૌલિક પોતાના પાત્રમાં બરાબર જામે છે. તેની સાથે કથા પટેલનું કામ પણ તમને ખૂબ ગમશે. આમ છતાં ફિલ્મમાં જો સૌથી વધારે સારી એક્ટિંગ કહેવી હોય તો તે છે સિનિયર કલાકાર અર્ચન ત્રિવેદી. આ કલાકાર જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે છવાઈ જાય છે. ફિલ્મનો પ્લોટ ખૂબ સારો હતો, પરંતુ ફિલ્મમાં જે લવ સ્ટોરીનો પાર્ટ છે તેને કારણે ફિલ્મ તમને ખૂબ લાંબી લાગી શકે. ખાસ કરીને સેકન્ડ હાફમાં ફિલ્મ ખૂબ ખેંચી હોય તેવું લાગે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્ટોરી, ડાયલોગ્સ અને સ્ક્રીન પ્લે માટે ફિલ્મને અડધો સ્ટાર આપી શકાય. એક્ટિંગ માટે 1 સ્ટાર, મ્યુઝિક, BGM, ડિરેક્શન, બીજા ટેકનિકલ પાસાઓ અને પ્રોડક્શન વેલ્યુ બધું મળીને બીજો અડધો સ્ટાર આપી શકાય. ટૂંકમાં આ ફિલ્મને અમારા તરફથી 5માંથી 2 સ્ટાર આપીએ છીએ. ઓવરઓલ વાત કરીએ તો ફિલ્મનો કન્સેપ્ટ ખૂબ સારો હોવા છતાં થોડું જે કાચું કપાયું છે તેના કારણે અને ખાસ તો ફિલ્મની પબ્લિસિટીના અભાવને કારણે આ ફિલ્મ વધારે દર્શકો સુધી પહોંચશે કે કેમ એ એક સવાલ છે. પૂરી રીતે પારિવારિક ફિલ્મ હોવા છતાં કદાચ તમે થિયેટરમાં જોવાનું ચૂકી જાઓ અથવા જવાની ઈચ્છા ન હોય તો ફ્રી ટાઈમમાં જ્યારે OTT પર આવે ત્યારે ટાઈમપાસ માટે જોવા જેવી કહી શકાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કમેન્ટ કરીને જણાવજો કે ફિલ્મ તમને કેવી લાગી અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.